જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવી શકે છે આજથી પલટો. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર આજથી માવઠાની સંભાવનાઓ છે. તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ કયા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે, પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, અત્યારે ઉત્તર ભારતમાંથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. સાથે જ આગામી દિવસમાં એટલે કે 1-2 દિવસમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આ સિસ્ટમને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું હતું, પરંતુ તે નબળું બન્યું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે, તેમજ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર હજુ પણ માવઠાનો ખતરો છે, પરંતુ મહદઅંશે ઓછો જોવા મળી રહ્યો છે. હા, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજથી હવામાનમાં પલટો જોવા મળશે. ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને આનો ટ્રફ ઠેઠ અરબી સમુદ્ર સુધી લાંબો થવાનો છે, જે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે મુજબ, જેના કારણે આ મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આજથી હવામાનમાં પલટો જોવા મળશે આગામી 3 દિવસ દરમિયાન, જેના કારણે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર છાંટાથી લઈને ઝાપટા પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને આ સિસ્ટમની વધુ અસર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે, ત્યાં થોડા ઝાપટાની શક્યતા જોવા મળી રહી છે. જેમની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લો તેમજ પાટણ, મહેસાણા 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર કોઈ જગ્યાએ, બાકી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તેમજ પૂર્વના ભાગો જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને પંચમહાલ એટલા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા, માવઠાની શક્યતા તોળાઈ રહી છે, પરંતુ કોઈ ભારે માવઠું કે અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. એકદમ છૂટાછવાયા ભાગોની અંદર એ પણ નોર્મલ માવઠું જોવા મળશે, ક્યાંક છાંટછૂટ પડી શકે છે, તેમજ અમુક જગ્યાએ ઝાપટું પણ પડી જાય તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો, કોઈ હેવી માવઠાની સંભાવના હમણાં જણાતી નથી, પરંતુ મિત્રો આ છાંટછૂટ અથવા તો જે ઝાપટા પડે જેના કારણે રવિ પાકને ભારે નુકસાની પહોંચતી હોય છે, એમાં પણ ખાસ કરીને જીરુના પાકને આ માવઠાને કારણે ભારે નુકસાની પહોંચી શકે છે. એ સિવાય મિત્રો, તમામ ભાગોની અંદર ઉત્તર મધ્ય પૂર્વના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢના અમુક ભાગો અને મોરબીના ભાગો, આ ભાગોની અંદર અમુક જગ્યાએ નીચા તો અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના અને અન્ય બાકી રહેતા ભાગોની અંદર કોઈ હવામાનમાં પલટો આવે તેવી સંભાવના નથી. આ ચોક્કસપણે હાઈ લેવલના વાદળો અમુક જગ્યાએ વિસ્તારોની અંદર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ મોટી છે, તેમજ તેનો ટ્રફ ગુજરાતની પરંતુ અરબી સમુદ્ર સુધી લંબાવવાનો છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની સંભાવના રહેલી છે. લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબનો ટ્રફ સર્જાઈ શકે છે, જેના કારણે એટલા ભાગોની અંદર હવામાન પલટોની સાથે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં. બાકી મિત્રો, પવનની વાત કરીએ તો પવનની ગતિ અત્યારે સામાન્ય નોર્મલ જોવા મળી રહી છે. આગામી દિવસની અંદર એટલે કે 2-3 દિવસ દરમિયાન પવનની ઝડપમાં વધારો થઈ શકે છે. અમુક ભાગોની અંદર પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આગામી 3 દિવસ દરમિયાન, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય, ઉત્તર અને કચ્છના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.